આજે 9મો દિવસ અને આ 9 દિવસ સુધી આટલી મોટી સંખ્યામાં બધા એકત્ર થયા, પુષ્ટિ સિદ્ધાંતોથી પરિચિત થયા. ભાગવતની કથા તો અનેક આપણે સાંભળી હશે, પણ વલ્લભાખ્યાનના માધ્યમથી પુષ્ટિ સિદ્ધાંતોથી પરિચિત થઈએ. શ્રી વલ્લભના દિવ્ય પરિવારનું વર્ણન આપણે શ્રવણ કર્યું. આમાં અલૌકિક દિવ્યતા છે. વલ્લભાખ્યાન દ્વારા પરમ ભગવતી ગોપાલદાસજીએ આખો ઇતિહાસ પુષ્ટિ માર્ગનો આપણને સમજાવ્યો છે. હું શ્રી વલ્લભના ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું કે જે વૈષ્ણવોએ આ શ્રવણ કર્યું છે બધાના હૃદયમાં શ્રી વલ્લભ પ્રભુ બિરાજે અને એટલું સામર્થ્ય અમને આપે કે પુષ્ટિ સિદ્ધાંતો ઉપર અમે ચાલી શકીએ. પ્રિયજનો, આવતા વર્ષે વૃદ્ધામનો ચતુર્થ પાટોત્સવ અને એમાં 41 પદોનું આયોજન અમે રાખવામાં આવ્યું છે. ચેરનજી દ્વારકેશ બાવાના શ્રીમુખથી એનું ગાન થશે. 108 લોટીજીના મંત્ર થશે. તો હું આપ બધાને સર્વેને આ સ્થાન ઉપરથી આમંત્રિત કરું છું, જે દેશ પ્રદેશથી જે વૈષ્ણવ આવ્યા છે, બહાર ગામથી આવ્યા છે, કે આવતા વર્ષે ફરીને વહેલામાં વહેલી તકે બધા આવજો. અને જે વૈષ્ણવો અહીંયા ઉતારાની વ્યવસ્થા કરી છે એ બધાને અમે ખૂબ ખૂબ શુભકામના, શુભાશીર્વાદ આપીએ છીએ કે બહાર ગામથી આવતા વૈષ્ણવો માટે જે વ્યવસ્થા કરી અને આ જગ્યા જે અમને ફાળવી આપી. ભાઈ આવે છે, હા જસુભાઈ, ખરેખર બહુ ઉત્તમ કામ એમણે છે. આ બીજું વર્ષ આપણને આ સુંદર જગ્યાનો લાભ આ આયોજન માટે આપ્યો. એમને બી ખૂબ ખૂબ શુભકામના, શુભાશીર્વાદ આપીએ છીએ. આ મંડપનું જે દર વર્ષે ધર્મેન્દ્રભાઈ ખૂબ સુંદર રીતે અમને આ બધી વ્યવસ્થા કરી આપે છે, એમને પણ ખૂબ ખૂબ શુભકામના. આ જે આપ સુંદર જે મંચ જોઈ રહ્યા છો, જે સેટ બનેલો છે નંદાલયનો, દર વર્ષે નવું આપણે કરીએ છીએ. એ આપણા ચીકા ખરસાણી, એમને પણ અમે ખૂબ શુભકામના, શુભાશીર્વાદ આપીએ છીએ. આ માઇક વ્યવસ્થા સરૈયા તરફથી જે થયું છે એમને પણ ખૂબ શુભકામના, શુભાશીર્વાદ. જે ભાઈ બહેનોએ સ્વયંસેવક બનીને આમાં જે સહયોગ આપ્યો એ બધાને શુભાશીર્વાદ. જે મનોરથી બન્યા એમને ખૂબ ખૂબ શુભકામના, શુભાશીર્વાદ. અને એવી ભાવના રાખી કે દર વર્ષે એ લોકો લાભ લેતા રહે, નવા વૈષ્ણવ જોડાય. આ વખતે પરમ ભગવતી હરીશભાઈ સંઘવી દ્વારા બધાને મહાપ્રસાદનું એક સુંદર અવસર સાંપડ્યો છે. ખરેખર આ કલયુગમાં ભગવદ નામ લેવડાવવું, મહાપ્રસાદ લેવડાવવો એ બધા પુણ્યના કાર્ય છે. કેટલા ભાગ્યનો ઉદય થાય ત્યારે આપણને આ બધો લાભ મળતો હોય છે. તો આ બધાને હું મારા તરફથી બી આમંત્રણ આપું છું કે દર્શન કર્યા પછી બધા જ વૈષ્ણવ મહાપ્રસાદ ગ્રહણ કરજો અને એક સુંદર વ્યવસ્થામાં રહેજો બધા, એટલે અવ્યવસ્થા ન થાય. હા જસુભાઈ આવે છે, બહુ સુંદર એમના તરફથી કાયમ આપણને સહયોગ મળે છે. હા એને બોલો. હા, ચીકાભાઈ ના પુત્ર અભિષેકભાઈ આવે છે. હા, અને સંગીતજ્ઞો આપણા એને ત્યાં આપી દઈશું. આ જે સંગીતમાં જે લોકોએ જોડાયા એ તો અમારા કાયમના ખૂબ સુંદર રીતે ચેન્જીસ સાથે કાયમ માટે એ લોકો જોડાયેલા છે. પરમ ભગવતી મંગળભાઈના બધા આ માઇકવાળા સર, હા બહુ સુંદર એમણે માઇકની વ્યવસ્થા રાખી છે, બહુ સરસ. આ ફોટોગ્રાફી માટે અમારા હિમાંશુભાઈ, એમની બી કાયમની સેવા રહે છે. ઘણા એવા જીવો છે, ઘણાના અમને કદાચ નામ ખ્યાલ ના હોય, પણ જે લોકો જોડાયા છે એ બધા શુભાશીર્વાદને પાત્ર છે. અને આ બી ખૂબ સુંદર જો છે. જો હું કહેતો ગયો અને ચીકાભાઈ આ પેન્ટિંગ કરીને મને તરત દોરીને બતાવ્યું. મેં કે આજથી 450 વર્ષ પહેલાંનું એક ભવ્ય મહેલ, ભાયલા કોઠારીનું ઘર અમારે જોઈએ છે. તો એમને તરત મને ડ્રોઈંગ કરીને બતાવ્યું. તો આ એક કળા છે એમના. અને દર વખતે કંઈ ને કંઈ નવું આપણે ગોઠવી, જેથી તમને લોકોને આકર્ષણ થાય, સેટ ઉપરથી આંખો કેન્દ્રિત બની શકે. આ બધું ધ્યાન એકાગ્ર કરવા માટે સુંદર જગ્યા હોય તો આપણું મન પણ ત્યાં ચોંટી જાય. તો પ્રિયજનો, અમે દર વખતે કંઈક નવું આયોજન કરીને વૈષ્ણવનું ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ. અને એમાં શ્રી વલ્લભમાં પધારે
વલ્લભ માટેની રુચિ વધે એટલા માટે જ હવે પુષ્ટિ માર્ગના જે આપણા ગ્રંથો છે એ અમે લેવા માંગીએ છીએ કે પુષ્ટિ સિદ્ધાંતોથી પૂર્ણ રૂપમાં પરિચિત થઈએ, આપણા બાળકોમાં પુષ્ટિના બીજનું રોપણ થાય. અંતમાં ખૂબ ખૂબ આ બધાને ધન્યવાદ, શુભકામના, શુભ આશીર્વાદ આપીએ છીએ કે 8 દિવસ સુધી આ બધાએ જે શાંતિથી શ્રવણ કર્યું, શ્રી વલ્લભની પૂર્ણ કૃપા આપ સર્વે ઉપર ઉતરે અને પુષ્ટિ ભક્તિ માર્ગ આપને હૃદય રૂઢ થાય, એ જ મંગલ કામના સાથે મારા વક્તવ્યને વિરામ આપું છું. की जय। पूज्य महाराज श्री तथा आप श्रीना त्रण लालन श्री यदुनाथ जी महोदय श्री, द्वारकेशलाल जी महोदय श्री तथा जयदेवलाल जी महोदय श्री આપણા માટે ખૂબ જ શ્રમ લઈ આપણને આ બધો લાભ આપી રહ્યા છે. હવે જ્યારે પૂજ્ય મહારાજશ્રીએ વ્રજધામ વિસ્તરણ સંકલ્પ કર્યો છે ત્યારે આપણે પણ તેમાં જોડાઈ જઈએ અને તેમાં સેવા અર્પણ કરીએ. ત્યાં હવે ખૂબ જ શાંતિથી બધા અહીંથી મંદિરમાં દર્શન કરવા જશે. મંદિરમાં આજે વિવાહ ખેલનો મનોરથ છે. વિવાહ ખેલના શાંતિથી દર્શન કરી અને પછી બધા જ અહીંયાથી મંડપ ખાલી કરી નાખશે. કોઈ પણ મંડપમાં રોકાશે નહીં. પહેલા દર્શન કરવા જશે અને ત્યારબાદ અહીંયા આવશે અને લાઈનમાં ભાઈઓ અને બહેનોની જુદી લાઈન બહાર શાંતિથી કરી અને એક પછી એક શાંતિથી આવવાનું. કોઈએ ધક્કા મુક્કી કરવાની નથી. બધા શાંતિથી આવે અને ત્યાં આગળ કાઉન્ટર પાસે ચિઠ્ઠી ફરીથી મૂકવામાં આવી છે. જેને ઈચ્છા હોય વ્રજધામ વિસ્તરણ સંકલ્પમાં જેને લાભ લેવો હોય ત્યાં ચિઠ્ઠી ઉપાડી શકે છે. મંદિરમાં પણ 1 મહિના સુધી કાઉન્ટર પર આ ચિઠ્ઠી મૂકવામાં આવશે. જેને પણ લાભ લેવો હોય તે લઈ શકે છે. એક વારની સેવા અને એક રૂમની સેવા પણ આપણે જ્યાં જેને ઈચ્છા હોય આ વ્રજધામ વિસ્તરણ સંકલ્પમાં તે ત્યાં આગળ લાભ લઈ શકે છે. પ્રસાદમાં કોઈએ ઉતાવળ ધક્કા મુક્કી કરવાની નથી અને 2 લાઈન કરવાની છે. એક જેન્ટ્સની લાઈન થશે અને એક લેડીઝની લાઈન થશે અને બહેનો જે વોલેન્ટિયર ભાઈ બહેનો એમને સહકાર આપવાનો છે અને કોઈએ ધક્કા મુક્કી કરવાના નથી. જે આપણા અહીંયા મહાપ્રસાદ લેવડાવવા